સુરત અને ઇન્દોર બંને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા છે, પરંતુ તાજેતરમાં જ ઇન્દોરમાં ગંદા પાણીને કારણે 100થી વધુ લોકો બીમાર પડવાની ઘટનાએ સુરત તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. તે સુરત મહાનગરપાલિકાના તંત્રે લીધેલા 95,000માંથી 4,659 સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ આવ્યા છે, તો સૌથી વધુ સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનમાં પાણી ખરાબ હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સર્વેક્ષણ કરીને અંદાજે 120 જેટલા એવા હોટસ્પોટ્સ અથવા હોટ લોકેશન શોધી કાઢ્યા છે, જ્યાં ગંદા પાણીની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સૌથી વધુ છે. આ ગંભીરતાને ધ્યાને જોતા તંત્રએ સર્વેલન્સની કામગીરી અને પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી છે. અત્યાર સુધીમાં પાલિકા દ્વારા દર મહિને અંદાજે 10,000 પાણીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે લેવાતા હતા, પરંતુ હવે આ સંખ્યા વધારીને 15,000 કરવાનો નિર્ણય લેવાયો છે. દૈનિક ધોરણે વાત કરીએ તો પહેલાં જે 300 સેમ્પલ લેવાતા હતા તે વધારીને હવે 500 કરી દેવામાં આવ્યા છે. આ વધારાનો મુખ્ય ઉદ્દેશ રોગચાળો ફાટી નીકળે તે પહેલાં દૂષિત પાણીના સ્ત્રોતને પકડી પાડવાનો છે. 2025 દરમિયાન લેવામાં આવેલા 1,29,000થી વધુ સેમ્પલમાંથી 4,959 સેમ્પલ ફેલ થવાનું સામે આવ્યું છે, જે ચિંતાજનક આંકડો છે, જે પાણીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો પણ ઊભા કરે છે. દરરોજ 1200 મિલિયન લીટર પાણી પૂરું પાડવા છતાં ગુણવત્તા જાળવવી પાલિકા માટે કસોટી સમાન બની રહી છે. 10 દિવસ પહેલા ઇન્દોર અને ત્યાર પછી 2-3 દિવસ પહેલા ગાંધીનગર, ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે. જે શહેરી વિકાસ વિભાગ છે એમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનાર હસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે. કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે. ઉપરાંત ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ. સુરત મહાનગરપાલિકાનું તંત્ર મોડે મોડે જાગ્યું હોય તેમ સુરતમાં ઇન્દોર જેવી સ્થિતિની ભીતિ વચ્ચે અલગ અલગ જગ્યાએથી પાણીના સેમ્પલો લીધા હતા, જેમાંથી 4,659 સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થવા પામ્યા છે.